લાલભાઈ અમારે શર્ટ ગુલ્ફી લેવા હતા અંદલુબેન સામે ગુલ્ફી કઈ જોઈ શકો છો તમે આપણે પાણી નાખવું તો આપણે દરરોજ અહીંયા પાણી નાખવાનું આવવું એટલા માટે કારણ કે છે ને ભાઈ જાનવર ને કારણે પાણી પીવા જોઈએ ને કબૂતર ને જો મસ્ત મજાના કબૂતર બેઠા છે ને આખો દી અહીંયા છે ને રહીમાં રાખે પાણી પીતા રાખે એટલે આપણે પાણી રાખવામાં કઈ છે ને મોટું સુરતમાં ભાઈ જોઈ શકો છો અહીંયા અંલુબેન બેઠા ખેટુબેન આર્યનભાઈ કેમ છે આર્યનભાઈ કઈ દેહમાં જાવ હમણાં આપણે 22 તારીખે દેહમાં જવાનું કેટલી 20 તારીખ થઈ ગઈ 20 તારીખ તો આજ થઈ ગઈ ભાઈ 21 22 તારીખ આપણે દેહમાં લાવશું 4 માર્ક પાંચ બસમાં બેસે ચાલુ છે બ્રહ્મ પાછા દેહમાં ભાઈ હમણાં એવી રીતના થોડું રહેવાનું છે તો હાલો કારખાને જઈને આજની આપણી કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરી તો મળે ફાઇનલી મિત્રો આપણે કારખાને જવા તરફ નીકળી ગયા જોઈ શકો છો કારખાનું અહીંયા ઉપર છે ભાઈ હું લુકેન હેઠા છે લુકેન પાછળ આવે તો હાલો જઈએ આપણે કારખાને બે દિવસ આપણી પાસે ખાડીનું કામ કરવા માટે થશે તો આપણે દેશમાં વીજવાનું છે તો હાલો મળી પછી કારખાને પૂગી ગયા ભાઈ દરરોજ આપણે અહીંયા લોસા જોયા દરરોજ બનો જોયા 8 કાલે 9 10 વાગે બધા આવે રસ્તા માટે જોઈ શકો છો અહીં કબૂતર કેવું મસ્ત મજાનું બેઠું ભાઈ સામે આપણે દરરોજ પાણી નાખી દઈએ આવી એટલે ભાઈ જોઈ શકો છો અહીંથી બહારનું લોકેશન જબરદસ્ત કારખાને આવી ગયા ભાઈ અહીંયાથી ખોલતા નથી આપણે સચિનને 2-3 ફોન કર્યા પણ પ્રોફાઈલ નો કર્યું અહીંયા કરી પર ઉપાડ આપણે કદાચ આવશે તો લાલભાઈ ફોન કરી પણ ઉપાડતો જઈ શકો છો બેન બેઠું સામે જો મસ્ત મજાના કબૂતર કેવા રખડે જો ઓલા કબૂતરનો યુનિક કલર છે બધા કાળા વસ્તુ ઘરમાં થોડો નથી થઈ ગઈ બધા કબૂતર બધા અલગ અલગ કલર ના એક નો અલગ કલર બધા કાળા ને એક જોવો કેવા કલર તો આપણે કારખાને આવી ગયા જોઈ શકો છો ભાઈ લુબેન અંદર મશીન ને ચાલુ કરે છે જે કારખાને કોઈ આવ્યું નથી પેલા આપણે આવી ગયા ભાઈ હજી અહીંયા બધા પૂછતા જોઈ શકો છો સચિનભાઈ બધા પૂછતા ને અમે કારખાને આવી ગયા ભાઈ જોઈ શકો છો તમે આપણે પાણી નાખવું તો આપણે દરરોજ અહીંયા પાણી નાખવાનું આવવું એટલા માટે કારણ કે છે ને ભાઈ જાનવર ને કારણે પાણી પીવા જોઈએ ને કબૂતર ને જો મસ્ત મજાના કબૂતર બેઠા છે ને આખો દી અહીંયા છે ને રહીમાં રાખે પાણી પીતા રાખે એટલે આપણે પાણી રાખવામાં કઈ છે ને મોટું ન થઈ જાય એટલે નાખી દઈએ જોઈ શકો છો બેન અટાણે મશીન ચાલુ નથી થતું એ ઓલી ટ્રેસી ચાલુ કરવી પડે જોઈ શકો છો માલભાઈ અટાણે સ્ટોકમાં પડ્યો ને આપણે અમને દેહમાં જવાનું કાંઈ એવું બધું કાંઈ ભાઈ તમે કોમેન્ટ કરજો કહો કે આવા દેહમાં રહેવાય કે અહીં રહેવાય દેહમાં સારું કે અહીંયા સારું એટલે ખાલી કોમેન્ટ કરજો ભાઈ મને તો દેહમાં છે ને મજા જ ન આવે દેહમાં કાંઈ છે નહીં ભાઈ ત્યાં છે ને અત્યારે પૂછે મારું અહીંયા છે ને કામ ધંધો કરીને વાહવા જેવું અહીંયા જિંદગી જીવવાની કંઈક મજા જ અલગ હોય જોઈ શકો છો ખાલી હાડીઓ તમે દોઢ ભાઈ જોઈ શકો છો જમવા જાઉં ભાઈ અંડલુબેન જે પાછળ આવતા છે એ પાણી ભરતી હતી અંડલુબેન કીધું હું જાઉં છું હાલી આવી પાછળ જોઈ શકો છો કારણ ભાઈ 1:30 વાગી રહ્યો 1:30 વાગે છે જમવા જઈશ ભાઈ તો હાલો મળે પછી કરી દઈને આગળ તો ફાઇનલી મિત્રો ટાણે 1:30 વાગી ગયો જોઈ શકો છો આપણે જમવા આવી ગયા દવડો બેન શું કરે જમવાનું ભાણા કરાવે ને ભાઈ જમી કરીને ડાયરેક્ટ નીકળવાનું સાંજલી પાછળ આવે છે તો જમી કરીને ડાયરેક્ટ નીકળવાનું છે તો ફેટું બેન તડકો ભાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ તડકામાં નાથી અહીંયા પૂગીને થાવ આખી રહી એટલો તડકો પડે ભાઈ અહીંયા સુરતમાં રહી રહીને હાવ હુવાળા થઈ જાય કારણ કે સાયન્સ એ કામ કરવું ને એટલા માટે તડકાના છે ને અમે કાલે ગુજરીમાં ગયા ને ભાઈ તડકો ભાઈ નેક્સ્ટ લેવલ કપડા અડધા લીધા ન લીધા ડાયરેક્ટ વ્યા છે એવડો તડકો પડે તો હાલો મનમાં બે ગયા જોઈ શકો છો ભાઈ જમવામાં બેનું ગુવારનું શાક ડાળિયા ભાઈ નિશાળેથી લાવેલા આર્યનભાઈ ટાટું પાણી પીએસનાથી લાવ્યું હતું કારખાનેથી એ બધા એવા જમવા બે ગયા ભાઈ અંકુભાઈ ને પૂછાશ ભાઈ ચાલો મળી પછી કરી કારખાને નીકળવાનું છે આવું બાલે આપણે કામ ચાલો મળી જટાણે આપણે જમી લીધું ભાઈ અટાણે વાગી રહ્યા છે 1:40 જોઈ શકો છો બધા પૂછાશ ને આર્યનભાઈ શું હાલે આર્યનભાઈ દેહમાં કઈ જવું તારે हाँ देह हमारे निकलવાનું છે કેમ છે क्या है क्या कर रहा है જોઈ શકો છો આપણે કારખાને જવા માટે નીકળી જઈએ ભાઈ કારખાને જઈએ ભાઈ તો આપણે શું જોઈશું કારણ કે આપણે ભાઈ ના કામ કરવા લાગી રહી એટલે કઈ રીતનું કંઈ બોલતા નથી તો હવે ભાઈ કારખાને જોઈ શકો છો આપણે કારખાને જવા તરફ નીકળી ગયા રસ્તામાં એલો જ રસ્તામાં એલો જ હોય રસ્તામાં એલો જ ભાઈ તડકો પણ નેક્સ્ટ લેવલ છે ભાઈ પૈસા કામવા માટે ભાઈ દિવસ રાત બપોર કઈ ગણવું ન પડે તે પૈસા મળે ભાઈ તેને ભાઈ 400 રૂપિયામાં આખો દી કામ કરવું પડે નથી કહેતા કે
દિનભર રાત દિવસ એક કરવી પડે ને તે ભાઈ પૈસા કામમાં એટલે આશા નથી. કોક દી દાડી આવ ને તમને વિચાર થાય દાડી કેમ આખો દિવસ ની થાય એમ પૂરી. તો હવે પૈસા જિંદગીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા વાળે તોડજો પૈસા જિંદગીમાં હોય ને તો બધું ખરીદે. પૈસે થી સબ કુછ ખરીદા જા સકતા હૈ. લાલભાઈ અમારે શર્ટ ગુલ્ફી લેવા હતા બેન સામે ગુલ્ફી કઈ રાતના ભાઈ 8:30 વાગી ગયા. જોઈ શકો છો હું નંદુબેન ભાઈ ગરબા જોવે જવા માટે નીકળી ગયા. આજ આપણે કેટલા કામ કર્યું. 1093 નું કર્યું. મેં 1059 અંદુ કાલે 20 રૂપિયા માટે વધી ગયા. આપણે કામ તો અમને સારું થાય પણ દેહમાં જવાનું થયું એટલે હાલો તો કરે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે કારખાને પૂગી ગયા. અંદુબેન હું કહીશ તેડવા તો હાલો જોઈ શકો છો કેટુબેન ને આર્યનભાઈ ને રણકુભાઈ ને દુબળુબેન એટલે ભાઈ રોટલી કરે. જોઈ શકો છો શાકમાં શું બનાવ્યું જોઈ શકો છો કોબી નું ભાઈ શાક નું કોબી શાક બનાવવાનું છે. જોઈ શકો છો રણકુભાઈ બધા હુતા ભાઈ. ચાલો હવે આપણે હાથ પગ ધોઈ નાખીએ. વાગી રહ્યા 9:30 જોઈ શકો છો ભાઈ આપણે ધાબા ઉપર આવી ગયા. શ્રાવણકુભાઈ ને અહીંયા જોવો બધા મસ્ત મજાના બેઠા છે ભાઈ. જોઈ શકો છો દુબળું કેટુબેન ને આર્યનભાઈ ને હુતા મસ્ત મજાના. ભાઈ નજારો કાંક અલગ છે રાતનો. અહીંયા છે ને મજા આવે અહીંયા બે રખડવાની. આપણે અહીંયા સુઈ હવે 2-3 દિવસ અહીંયા છે બાકી તો ભાઈ દેહમાં જવાનું છે આપણે. ચાલો મળી જશે.